બેનું બેઠા છે ને એટલે મને એક મુદ્દો યાદ આવ્યો. અમારે ઘણા બધા મિત્રો અમે અહીંથી કહેતા હોય, અમે કલાકારો કહેતા હોય કે બેનું પૈસા આપો, દુધાણામાં પૈસા કટકી કરી હોય, બકારામાં કટકી કરી હોય, ઘેહોડામાં કટકી કરી હોય. મને એનું ખૂબ જ દુઃખ છે હો મિત્રો. મને બે પાત્રો પહેલેથી બહુ જ ગમે છે, એક માં અને બીજું દીકરી. એટલે બાપુ જ્યારે કઈ મારે વાંધો નથી હો, આપને યારે જરાય વાંધો નથી. આપ વંદનીય છો, આદરણીય છો, દર્શનીય છો, પૂજનીય છો, વંદનીય છો, પણ માં એ તો માં, બાકી વગડાના વા છે. અને દીકરીનું પાત્ર મને અદભુત ગમે છે. એટલે દીકરા આપણે કાંઈ વાંધો નથી. એ ભાઈ દીકરો ઠેઠ મૂકી જાય, તમને કહો. દીકરી તો હાજર ન હોય, તમને કહો ભાઈ. પણ દીકરી છે એ બે ઘરનો દીવો છે, બે કુળને તારે છે એ દીકરી છે. વિચાર કરી લ્યો મિત્રો, આ મણીમાં એક દીકરીનું પાત્ર અને આજ માનું પાત્ર ભજવે છે ને. વિચાર કરી લ્યો, એક સત્યનારાયણની કથા નથી થતી. આ આયોજન તો જોવો મિત્રો, સત્યનારાયણની કથા ન થાય. ભાઈ છોકરે માની, બાપે માની હોય, છોકરો નોકરી કરે, વેણ આવે, વેતણ આવે છે, બેતણ નથી આવતા, એમને મજા જાય. એટલે આ બેનું કે પૈસા નાખો એમ કે ને, મને થોડુંક દુઃખ થાય. આ દેશની સ્ત્રી કરકસર કરે, કટકી ન કરે. ભારતની સન્નારી કરકસર કરે, કટકી કરી ભારતની સન્નારી હોય ન શકે. તમે અખતરો નહીં, હાવ 100% હાસું. તમે 2 રૂપિયા ઘરમાં દો ને, એ ભાઈ તને કહું, 2 રૂપિયા ઘરમાં દો ને, અરે 150 વાપરે પસા મૂકી દો. આમ થપ્પી નહીં હોય, આમ થપ્પી નહીં હોય, આમ ભૂંગળી વાળે, આમ ઘૂસડું વાળે. તને કહું, કા ઓશિકાને કવરમાં મૂકી દે, કા ગાડલાની બેગડો મૂકી દે, કા ભૂકીના ડબલા મૂકી દે, કા ખાંડના ડબલા મૂકી દે, કા લોટના ડબ્બાની હેઠ મૂકી દે, અને કા કપાટની તળીમાં ભરાવી દે. 500 આપો, 400 વાપરે 100 મૂકી દે, 1000 આપો, 800 વાપરે 2 મૂકી દે. આપણી કંપની મૂંઝાઈને બેઠી હોય ને, બાઈને ખબર પડી જાય કે છોકરાના બાપના ખિસ્સામાં આંગળા હોહરવા જતા લાગે છે. એ હવારે જાગ્યો નથી ખબર પડી જાય. ભાઈ હવારે દાંતણ કરતો ત્યાંથી ખબર પડી જાય. આમ લોટાનો ઘા કરીને, આમ બોખરાનો ઘા કરીને, આમ ખાટલામાં ભરાતો જાય, બાથરૂમમાં જાય, બાણું લગાડતો જાય, અને ઢોર પાસે નીકળે એનો ધોકો નાખતો જાય. હવે વાંધો ખિસ્સાનો હશે, પણ બાય સમજી જાય કે હા છોકરાના બાપાના ખિસ્સામાં નથી લાગતું કાંઈ. એટલે આમ બેઠો હોય ઓસરીને કોરે, ખાટલા માથે કે હેઠો કે ખુરશી માથે, જેવી વ્યવસ્થા. પછી આમ જોતો હોય, બાઈ ભૂંગળી વાળા પૈસા રહોડામાંથી ગોખલો હોય ને એમાં જોતી હોય. એ ભૂંગળી વાળા પૈસા લઈને આવે અને આમ 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 એના ઘરવાળાને આપે, આમ આલ્યો, પાછા મૂંઝાઈને બેસી જાય. મોઢામાં ભહે નહીં, મારી પાસે કાંઈ નથી. આમ હાવ થઈ ગયા કેવા કાળા વળા દેવા, આમ તો જો પણ. એટલે ઓલો ભૂંગળી હાથમાં લઈને પાછું એમ કે આ તે ક્યાંથી કાઢ્યા પૈસા, આ તે ક્યાંથી કાઢ્યા, ક્યાંથી કાઢ્યા. એટલે ઓલી બાઈ બેન કે દીકરી એમ કે આ દેશની સન્નારી દીકરી એમ કે આ દેશની ધર્મપત્ની એમ કે તમે દીધા હતા ને એમાં મેં બસાવ્યા. મને ખબર હતી કોક દી કામ પાવશે, જરૂર પડશે, લઈ આવો. હા છોકરા જેવો સ્વભાવ થઈ ગયો. આમ તો જો થઈ ગયા કેવા, હાવ આંખું ઊંડિયું ઉતરી ગયું છે. હમણાં હું એક દી પ્રોગ્રામમાં કહેતો હતો, સ્ત્રીને કોઈ દી ગાળ ન દેવી. બેઠેલા તમામ યુવાનોને મારી પ્રાર્થના છે કે ઘરમાં કોઈ દી સ્ત્રીને ગાળ ન દેવી. ગાળ હું કામ ન દેવી? સ્ત્રી શક્તિનું રૂપ છે, એને કોઈ દી ગાળ ન દેવી. બોલવાનું ઘણું છે ને, શબ્દો તો ભગવાને ખૂબ જ આપ્યા. અને ઘણા નથી કહેતા હું જ મારી ઘરવાળીને ગાળે દેખાડું, ગાળે ઉઠાડું તો બહુ સુધરી રહ્યો. સ્ત્રીને કોઈ દી ગાળ ન દેવી એ શક્તિનું અપમાન છે. તો હમણાં હું એક દી ભાઈ ડાભી પ્રોગ્રામ આપતો હતો ને, જાની સાહેબ, તો એક ખહુર અહીંયા આવીને અહીંયા હાથ જોડીને મને પૂરી, હે પગે લાગવું મને કે કીધું, પગે નથી લાગવું, વિનય ને વિવેક ને વિચારથી બોલવું. શું કામ ગાળ ન દેવી? એનો મુદ્દો છે મારી પાસે કે આપણે આપણી પત્નીને ખરાબ શબ્દથી બોલાવીએ તો આપણી બેન દીકરી કોકની પત્ની છે, એની શું દશા થતી છે, આટલું જ વિચારવાનું.
આપણી બેન દીકરી કોકની પત્ની છે મિત્રો, એની શું દિશા થતી છે એ વિચારવા. એ ભાઈ અરે કાનજી બુટા આમ વાત કરતા હો. એક પ્રસંગ રામાયણ નો કહું. પેલા રામ રાવણ નું જાને યુદ્ધ હાલે એટલે બાંધતા હતા. ભાઈ બાંધતા હતા એટલે કજિયો થઈ ગયો, લડાઈ ટૂંકમાં મારા મારી ભાઈ થઈ ગઈ. 9મા દિવસે રાવણ રોંઢે મળ્યો. રોંઢે એટલે બપોર પછી એટલે 4, સાડા 4, 5 પહેલા. એક જણો મને કે 10ના દીએ મેર્યો. મેં ભાઈ ગમે તે મેર્યો, કપલીન મરી ગઈ ને રાવા દેની બધી શું છે, મરી ગયો. હવે રાવણ મરી ગયો એટલે નલ નીલ અંગદ સુગ્રીવ વિભીષણ જાંબવંત ઋષિમંદિર નમસ્કાર. જો આ જુવાન છે ને આ મોટો થઈને કંઈક કરી શકે. અહીં ઓલું તબલા વગર તો કંઈક મોટો થઈ જ કરી શકે. હવે ખૂણામાં બેઠું હોય હા મોઢું કરીને શું કરીએ. ઘણા બેન નથી વખાણ કરતા અમારો છોકરો હો તો ઓસરીને કોરે 8 વાગે બેઠો હોય, 12 વાગે આવી તો ન્યાય જ બેઠો હોય. એ વજન વૈધો કહેવાય. અને એ ભાઈ તને કહું થાંભલીને ટેકે, દાદા થાંભલીને ટેકે માથું પાછું આમ ત્રાહું મોટું ખુલ્લું માખ્યું માલ્યું જાય ને આવે, બંધ ન કરે. એની માં રોટલા કરીને કે હાલ મુના ખાઈ જાય. એ વજન વધ્યો, ઉંમર વધી અને એના બાપનું કાંઈ ન વધે. સંતાનમાં પાણ હોવું બેઠેલા યુવાનોને એક બીજી મારી પ્રાર્થના છે, જીવનમાં કોઈ નિરાશ ન થાવ. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો, કર્મવાદી રહ્યો, લક્ષ્યવાદી રહ્યો. ઈશ્વર આપવા માટે બંધાણો છે. ભગવાનને એક જ વસ્તુ બોલતા આવડે છે, તથાસ્તુ તથાસ્તુ. એ માગની તથાસ્તુ, માગની માગ માગ માગની. ભગવાનને કાંઈ બોલતા બીજું નથી આવડતું. આ સંતોને માતાજીને કે ભગવાનને એક જ વાર બોલતા આવડે છે, બેટા માગ તથાસ્તુ, માગ એ દીકરા માગ માગ તથાસ્તુ. આપણે કે મોટરસાયકલ જોઈએ, ભગવાન કે ઉપાડ મેળે આપતા ફરવા નગર જાહે પાછું. આપણે કે 4 વ્હીલ જોઈએ, ભગવાન કે ઉપાડ લાખથી માંડીને કરોડની બજારમાં મળે છે, વેચાતી મળે, રોકડે મળે, હપ્તે મળે, પેટ્રોલ ગેસ ડીઝલ પુરાજીને ઊભું રહે. આપણે કે મારે પ્લેનમાં જવું કે રોજ જામનગરથી જાય, જવા દે. આપણે કે મારે તો રિક્ષા હોય ચાલે, ભગવાન કે બેસી જા કઠોડે જાય બડો નગર પડે હેઠો. આપણે કે મારે સાયકલ હોય ચાલે, ભગવાન કે મારી પેટે એટલે આવે ગામ. આપણે કે મારે સાયકલ ઉઘાડ પર ગયા ગાયલો જ આ બાજુ. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે, મેં મારા જીવનમાં જે મહાપુરુષોના જીવનમાંથી અનુભવ્યું છું આપના શરણમાં વિનંતી સાથે પ્રાર્થના સાથે રજૂ કરું છું. કોઈની નિરાશ ન થાવ. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો, કર્મવાદી રહ્યો અને કાયમ અધૂરા રહ્યો કે હજી મારે ઘણું કરવાનું બાકી છે, હજી મારે ઘણું બધું કરવાનું બાકી છે. કોઈ દી પૂરા થાઓ ને તો પાછું વળવાનું છે. કાયમ અધૂરા રહ્યો કે હજી તો હું ઘણો નાનો છું, ધર્મમાં મેં સેવા ઓછી કરી છે, હજી કર્મયોગ મેં ઓછો કર્યો છે, હજી મારે ઘણું સમાજની સેવા કરવી છે, હજી હું ઘણો પાછળ છું, મારે ઘણું બધું કરવું છે. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહેતા નહીં. અને એક આળસુનો સંગ ન કરો, ભલે હગી માસીનો છોકરો હોય, એને ભાગમાં ધંધો ન કરવો. હોય ભાઈ તમારી પાસે મીટર છે એનું માપવાનું. આજ કામ કરવાનું હોય ને કાલ કામ કરવાનું કે ને એને ભાગમાં ધંધો કરતા નકર ખોટની ગોઠવણ કરી રાખજો. કારણ કે આળસુ માણસ છે, આળસુ છે ઉદય છે, ઉદય છે ભયંકર નુકસાન કરે. આજ કામ કરવાનું કાલ કામ કરવાનું એમ કે ને આજ કામ કરવું, આજ નહીં હાલો અટાણે કામ કરું છું. ગમે એ સમાજનો માણસ હોય એની ભાગમાં ધંધો કરજો, એનામાં પ્રકાશ છે, ઉન્નતિ છે, તમને આગળ લઈ જવાની શક્તિ ધરાવે છે. હા ઘણા તો હાથેથી ને નબળા પડી 20 વર્ષના વાંકા લઈ ગયો. આપણે ગયેલા છે 28 વર્ષ, આપણે કે જુવાની આવી કે હવે આવશે, હવે વિમાન આવે. કહેવાનો મારો ભાવાર્થ મિત્રો, હું રાષ્ટ્રવાદી વ્યક્તિના વિચાર ધરાવું છું કે આ રાષ્ટ્ર મારું ઘર છે, એમાં રહેનારો તમામ માનવ સમાજ મારું કુટુંબ છે, મારે કોઈ બીજો નથી, કોઈ ત્રીજો નથી. આ ધરતી માતાના બધા સંતાન છે અને હું પણ ધરતી માતાનો સંતાન છું, એટલે બધો પરિવાર જ મારો બેઠો છે, મારો પરિવાર જ બેઠો છે. હવે અહીંયા રામ રાવણનો પ્રસંગ મારે કેવો છે, જ્ઞાન સાથે ગમત કરવી છે, મને જોક્સ કરતા નથી આવડતું. ભગવાન રામનો ભાઈનો પ્રેમ કેવો હતો એ વાત મારે આમાં કહેવી છે કે રામ રાવણનું યુદ્ધ હાલતું હતું, રાવણ મરી ગયો, નીલ અંગદ સુગ્રીવ વિભીષણ જાંબવંત ઋષિમંદિરના લશ્કર જય જયકાર મીણ્યા કરવા. ભગવાન રામે લખણને શું કીધું, લક્ષ્મણને કે લખણ વિમાન લેવો, લખણ વિમાન લેવો, વિમાન લેવો, નીકળવું ચાલો. અરે જાનકીને લઈને નીકળવું છે, ભરત શત્રુઘ્ન નંદીગ્રામમાં આપણી રાહ જોવે છે, વિરહમાં જોવે, વિમાન લેવો. હવે લક્ષ્મણ હાલતા થયા ને
નલ નીલ અંગદ સુગ્રી વિભીષણ જામવંત રીસવાંદરનું લશ્કર હનુમાનજી ભગવાનને હાથ જોડ કે હે પ્રભુ 9 દિવસે બાજીસી ઠાક્યાસી એક દી ભોરો ખાવા દો. બાદવામાં દુનિયા આખી ઠાકી જાય. માલિકો ઠાકીએ બહાર જોર કરતા હોય. માલિકો ઠાકીએ ઘર સમાધાન થઈ જાય. સારું તારીખોમાં જઈને ઠાક્યા છે ભાઈ જવા. જીવનમાં મારો કહેવાનો હેતુ છે કે ભગવાન રામ ભાઈનો પ્રેમ કેવો છે કે ભરત ને શત્રુઘ્ન આપણા વિરહમાં જોરે છે ને અટાણે નીકળી જવું છે. એટલે ઓઈલા નલ નીલનો સુગ્રીવ વિભીષણ જામવંત રીસવાંદરનું લશ્કર કે ભગવાન 9 દી થયા બાજીસી ને ઠાક્યા છે એક દી પોરો ખાવા દો. પોરો એટલે આરામ, આરામ એટલે વિહામો, વિહામો એટલે રેસ્ટ. ભાઈ રજા, હુઈ જાઓ. કારણ કે 9 દી શીસોડો આવેલો હતો. તમને ખબર તો શીસોડા હવે તમારા સીમમાં મંડાતા નહીં ખબર નહીં, પણ પેલા હતા શીસોડા. પેલા આપણે શેરડી વાવતા ને એને અખેડો કહેતા. પેલા શીસોડા સીમમાં હતા, હવે ગામમાં આવી ગયા. 2.5 અડધો 5 નો આખો બરફ જાજો રહ થોડો. એ ભાઈ તમે લોભિયા શીસોડો મારી જો, લોભિયો એને શીસોડો માંડ્યો નહીં તમે જોજો. એક થળિયું લે, એક પૂસડિયું લે, બેવડા વાળીને પાછા સડાવ, બેવડા વાળીને પાછા સડાવ. 3 ગ્લાસ રસ થાય એમ હોય ને ત્યાં બીજા 2 ગ્રાહક આવે. એ ભાઈ 2 ગ્લાસ રસ, 2 ગ્લાસ રસ, 2 ગ્લાસ રસ તને સાંભળતો નથી? હવે જો એક બટકું લે તમને શું થાય? એક બટકું લે ને નગા વગર તો એક ગ્લાસ ભરાઈ જાય. પણ હવે આમાં શું કર્યું? આમાં પૂરું કરવું. લોભીઓ મારી જેવું. એટલે ઓલો હમો હતો ને, હમો એક પાછો ઊભો હોય કે લાય 3-4 વાર નાખે ને સોતા તમે જોજો. પતરાનું થાળું હોય ને એમાં કટકા થઈને ખરવા મળી. સોતા આપણને શું કહેતા ખબર? તમે જોજો બરાબર. એ સોતા આપણને કહેતા કે એ માણા હવે તો ના પાડો, હાડકું ભાંગી નાખ્યું. એટલે સોતામાંથી સોતા કાઢી નાખ્યા. હવે તો ના પાડો ભાઈ સાહેબ, હવે તમારે કાંઈ નથી રહ્યું. એટલે આપણે કહીએ એ ભાઈ થોડોક બરફ નાખી દે, રહ નથી. એટલે એવડે શું કે ખબર? હજી થળગેવા કરવા લાય. પછી એ સોતાનો ઘા કરે ને તો મધમાખી ઊની કરી બેઠી નથી, તાજો માલ આવ્યો. એ સોતા માથે બેસીને મધમાખી આમ મોટું કરે. કાંઈ નો રેવા દીધું. માણા મૂકે, માણા વાહે પડી જાય તો કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે. એનું નામ માણા. એ માણા વાહે પડી જાય તો મોટરસાયકલ 1 ટાંકી 2 પેટ્રોલ હુંકાડે ને ઘાસલેટ સડાડે. એનું નામ માણા. માણા મૂકે એના વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે. હવે અટાણે આંબાની કેસર કેરીની શરૂઆત થઈ ગઈ છે ને. મને નાનપણ યાદ આવ્યું, મારું નાનપણ. ભાઈ તમને કહું, આ બધું મને ખબર નહીં પણ મારું નાનપણ. અમે નાના હતા ને, અટાણે જે યુવાનો છે ને અતિ ભાગ્યશાળી જીવાતમાં છે ને એનો વારો જ અટાણે આવ્યો. સમજ્યા? 2 વર્ષ પહેલા આપણે જેલમાં હોત ને તો હરાદમાંથી નીકળી ગયા હોત. અમે નાના હતા 12-13 વર્ષના. રૂમાલ લઈને ભાઈ, રૂમાલ લઈને શેડ આવે એટલે સીધું આમ જ આ કોણી સુધી બાહું કડક થઈ જાય. માલ એવો રહ્યો ને ભાઈ, તમને કહું. ઓહો, એ પરિસ્થિતિમાં જીવા. એમાં મારું યુવાન મિત્રોને કહેવાનો હેતુ છે કે આપણા બાપ દાદાએ ખૂબ દુઃખ સહન કર્યું છે. એને કોઈ દી શબ્દના બાણથી દિલને દજાડશો નહીં. આપણા મા બાપે ખૂબ દુઃખ સહન કર્યું છે. સુખનું પરિણામ આજ હું તમે ભોગવીએ છીએ. એટલે એને બહુ એને વહમું લાગ્યું છે. એટલે કદાચ આપણને કહેતા આપણે હું કાંઈ નથી ભાઈ, થાકી ગયા છે. કહેવાનો મારો હેતુ, અત્યારે કેરીની સિઝન છે ને, આંબાને એમ થાય કે કેરી દેવું ને તો રહ 2 માણા ખાય, સાલોતરા છોકરા શું છે ને ગોઠલું વાવશે, બીજો આંબો થાય. આ માણા મૂકે ગોઠલામાંથી 10 તો મરીને એમાંથી ગોઠલું કાઢીને મુખવાસ કરી નાખ્યો. લ્યો કેસર કરીને ગોઠલીનો મુખવાસ. પાછા સમજે જ નહીં કોઈ રીતમાં. આમ તો જો પણ જીવનની માલિકો કોઈ દી નાનો નહીં વિચારતા. તમે કે હું ઘાસલેટ વાપરીને પેટ્રોલની ગોઠવણ ન થાય. મેં 9 વર્ષ મોટરસાયકલમાં ઘાસલેટ વાપર્યું, પેટ્રોલની ગોઠવણ ન થઈ. પછી એ ઘાસલેટ્યું કાઢ્યું તીકડે પેટ્રોલ મીણું આખવા. નાનું વિચારશો નાના થઈ જાઓ, મોટું વિચારશો મોટા થઈ જાઓ. તમે એમ વિચારો કે આ સેવામાં આપણે 5000 વાપરવા છે તો ઈશ્વર વિચારે કે મારે તને 10,000 આપવા પડશે. હું એમ વિચારું મારે કઈ દેવું નથી. ભગવાન કે તું મજા કરે, તને કઈ નથી દેવું, કરી જલશો. મજા કરે કપલીન. કોક કપલીન તો કોક લખાવતો એનું બાવડું ખેંચે. લખાય માની મારે મુંડા લખાય માની. કોક કપલીન જલમે નહીં પ્રગટે. ભાઈ હવે અહીંયા મારો કહેવાનો હેતુ એ તો ભગવાન રામ કે તો થાકી ગયો તો હુઈ જાઓ. હુઈ ગયા લંકાના રણ મેદાનમાં. ભગવાનને વિચાર આવ્યો હુઈતા તો ભગવાન હુઈ ગયા તો
ઉલાને તો થાકી ગયા તો સુઈ ગયા. ભગવાનને વિચાર આવ્યો, પથારીમાં બેઠા થયા, અધરાજ એટલે મધરાજ એટલે રાતના 12, 12:30 પેલા. ભગવાન રામ પથારીમાં બેઠા થઈને વિચાર કરે, હો ભાઈ ડાભી તને કહું, કાંઈ કુળ રાવણ નો વધ કીધા પછી એક દી રામ ને વિચાર આવ્યો, એનું જ નામથી પથરા તરતા થયા, ઢોંગ બધો કોને ચલાવ્યો, પણ એ જ વિચારમાં આપ્યું ભાતયા સાત કોઈને જ ન લાવ્યા, સુપતા રઘુનાથ એક લાદ ધીર આવ્યા, સુપતા રઘુનાથ એક લાદ રિયાન તીર આવ્યા. ભગવાન એકલા દરિયાન કાંઠે. હનુમાન જાગી ગયા. હનુમાન ક્યાં, રામ ક્યાં જાય છે? રાવણ મરી ગયો, પણ એની કોઈ કપલીનું રહી ગયું છે તો ભગવાનને કઈ તકલીફ થાય તો મારી જવાબદારી. હનુમાન જેવો આ જગતમાં કોઈ સેવા વાળી વ્યક્તિ જન્મી નથી, કોઈ જન્મશે નહીં, પણ હનુમાનના સેવાના ગુણ આપણામાં ઉતર્યા હોય થોડા ઘણા, તો સેવાનું કાર્ય થઈ શકે. અહીંયા હું જોતો તો રસોડામાં સેવા કરે, હું બધી મારી આડી નજર જોતો તો ક્યાં ક્યાં સેવા કેમ કરે છે. અહીંયા જે સેવા કરે ને એને સંયમ સેવક કહી છે. આપણે સંયમ રાખવો ને સેવા કરવી. ભગત બાપા વિચારવા જેવો છે. એક માણાને પાત્રો બે ભજવા, સંયમ રાખવો અને સેવા કરવી. અહીં ગાડલું પાથર્યું હોય અને કોક આવીને એમ કહે, અહીં કેમ પાથર્યું, અહીં કેમ પાથર્યું, કે ઓલા ભાઈ કીધું, એને શું ખબર પડે, મને પૂછને હું નીકળી જાય ભાઈ, હમું હું તો લાયડાની શું હમું જોવે મારું. એટલે આ ગાભો હકેલીને પાછો ન્યા લઈ જાય. ન્યા જા પાથરતો ને ચોખ્ખું કરતો તો બે જણા આમ થયા. એટલે અહીં કોને પાથર્યું, હે અહીં કોને પાથર્યું, કે મેં પાછું ગાય શું કામ પાછું, કે ઓલા ભાઈ કીધું, એને શું ખબર પડે, મને પૂછ ને, અમને કે લઈ જાઉં કે પણ માણ આપ્યું, હવે લઈ જા ને, અહીંયા લઈ જા ને, ઉપાડીને મને એવું હુરાતર ચડી જાય છે. અને હજી મારી ઉંમરે કાંઈ નથી, નકરા 60 જ થયા છે. હા, હજી મને મનમાં નથી કાંઈ. હે ભાઈ થઈ હવે ન્યા જા પાસે ને બે જણા આમથી વાહે હાથ રાખીને આયલા આવતા હોય. એટલે આ રસ્તામાં કોને પાથર્યું ભાઈ, કે મેં પાથર્યું. આઈ નહીં આમ લઈ જા, કે પણ ભાઈ 3 ઠેકાણ ફેરવું, ગમે ને ફેરવા લઈ જા, લઈ જા. નહીં અમે તને ખબર છે મોટા માણસો છે એમ, પણ ભાઈ વળી ગાભો હકેલી આમ લઈ જાય ને ઘાનો કર હાલે નથી પાછું કઈ પગાર દેશો. પણ એમ નો કે સંયમ રાખે ને સેવા કરે એને સંયમ સેવક કહેવાય, એને હનુમાનજીના ગુણ વિતર્યા કહેવાય. અહીંયા જે સેવા કરતા એ સંયમ સેવકના તણમાં મનસુખ ઓછોના લાખ લાખ વંદન છે. તાળીઓના ગગડાથી વધાવી લઈએ, આપણું કાર્ય એના થકી જ ઉજળું હોય છે. અહીંયા તમારું કથાનું કામ હાલતું હોય ને, સંયમ સેવકો રહોડામાં કામ કરતા હોય, એને એ વિચાર ન હોય. એને તમે પૂછો તો એ ખબર ન હોય કે આજ કોનો પ્રોગ્રામ છે. ઈ સેવા કરનારી વ્યક્તિના લાખ લાખ વંદન છે. વધારે વંદન એના મા બાપને છે કે આ સેવાના કાર્યની માલિકો એની સફળ જીવનની કામગીરી છે. ઈ મોટી વાત હે ભાઈ. અને ભગવાન આમ હનુમાન આવ્યા, કે સતુર હનુમાન બધું સમજી ગયા, સાયલા રઘુનાથની પહેલે વતનમાં સેવક રામનો પ્રભુને એક લાજ કેમ મેલે, પણ વેરી તણાઈ વતનમાં સેવક રઘુનાથનો હરિને એક લાજ કેમ મેલે, પ્રભુને એક લાય કેમ મેલે. ભગવાનને એકલા કેમ મૂકે? હનુમાન આમ હતાણા. ભગવાન દરિયાને કાંઠે આમ હાથમાં કાકરી લે. કાકરી એટલે પાણો એટલે સ્ટોન, પથ્થર પાણકો. હાથમાં પથ્થર લઈને ભગવાન આમ દરિયામાં નાખવાની તૈયારી કરે. હનુમાનજીનું મન સગડોળે સડી ગયું કે આ કરે છે શું? દરિયાને કરે. ભગવાન આમ દરિયામાં કાકરી નાખવાની તૈયારી કરે, પણ આમ સારી કરજો, ભગવાન કાકરી શું કામ નાખવાની તૈયારી કરે છે? ભગવાનને એમ થયું કે રીસ વાંદરા મારું નામ શ્રી રામ લખે છે ને પથ્થર દરિયામાં તરે છે, હાસુ છે ખોટું, એ અખતરો કરવા માટે દરિયાને કાંઠે આવ્યા. આ ઢોંગ કોઈ નથી કહેલું ને, હાસુ છે. મોટી વ્યક્તિને નાનો વિચાર મગજમાં આવ્યો. દરિયાને કાંઠે ઉભા શાદી કોઈ જોવે, હે ભાઈ ભગવાન આમ જો કે કોઈ મને ભાળતું નથી ને? ના એ કઈ ન થાય. દરિયાને કાંઠે ભગવાન હાથમાં કાંકરી લઈને અધરાયતે જોવે છે. હું કામ જોવે છે? ભગવાનને બીક થતી. શું
કેરી સાગર સામા ઉભા રહ્યા હાથમાં કાકરી ગ્રહી ચારી તરફ નજર કરતા કે જાણે રઘુનાથ કો ગતિ હોય ડરતા પ્રભુ કો ગતિ હોય ડરતા હરે કોકથી જ બીતા હોય એમ હાથમાં કાકરી લઈને ચારી કોઈ જોવે છે એવું આપણને થાય ભાઈ આપણે કોઈક બીવું પડે શું કામ આપણે ઘરમાં મોટા હોય સમાજમાં મોટા હોય ગામમાં મોટા હોય ઉંમરમાં મોટા થઈ ગયા મોટામાં દાંત નીકળી ગયા હોય ગામમાં રહેતા હોય વાહલે બાણાની બજારે બેઠા હોય અને પાણીપુરીની રેકડી 5 વાગે કોઈ બંગાળી લઈને નીકળે કે પાણીપુરી લંબાવણું ખોલી આપણે એક ડીશ ખાધી તો કેમ થાય પણ છોકરો નો કે પણ બાપો હજી હક ખાતો નથી 80 ભૂગ્યો તોય એમાં મારો કહેવાનો તો પાણીપુરીને વિચારવા જેવું ભાઈ તમને કહો પૂરી પાતળીને વજન જાજો ડાબી અને જો હાથમાં પી કરો હાથમાં ડગલો થાય ત્રાહા બાંગી કરો તો 80 રેકડા થાય ને 80 રેકડા ચાલશે ખાતા આવડતું હોય તો સેટિંગ આવે અમારી બાજુ એક છોકરાનો હક પણ થયું 2 વર્ષ પહેલા અને એની થનારી પત્ની મિસિસ એટલે વાઈફ એટલે ઘરવાળી ટૂંકમાં અને એની હાળી એટલે એ બાઈથી નાની બેન એ ફોટા પડવા ગયા શહેરમાં ફોટા પડવા ગયા ને ત્યાં આમ નીકળ્યા હતા પાણીપુરી રેકડ્યું એટલે એની હાળી કે જીજાજી એ જીજાજી ચાલો પાણીપુરી ચાલો જીજાજી મોઢું આટલું જ ખુલે ગુટકા ખાઈ જીજાજી કે નહીં પાણીપુરી નહીં ચાલો ચાલો દૂધ કોલ્ડ ડ્રિંક ચાલો દૂધ કોલ્ડ ડ્રિંક એટલે ઓલી હળી મોઢામાં આવી જાય ને અને એને જો એને એમ થયું જો ખબર પડશે એક તો માણ હક પણ થાય છે ને એમાં ખબર પડશે દટાણે સટક છે હવે હાલું છોકરું ઈ ઓલી 2 બહેનો ને પાણીપુરી ખવડાવી ટૂંકમાં મારે વાત કરવી છે ને આવડું આ દૂધ કોલ્ડ ડ્રિંક પીને એ તો ગોઠવી લીધું એને છોકરું રૂપાડો એટલે ઉજળું ધોળું એટલે વરી ગયો હે ભાઈ એટલે મોટો પ્રશ્ન છે બહુ મોટો પ્રશ્ન છે અમારી બાજુ તો 15% દીકરી ઘટે છે એટલે 10% ને સિંદોર સોંપડવો જોઈએ એટલે એ પૂરા લાઈનમાં નહીં કુવારા કંપનીની નોખી ચેનલ જ હાલતી થાય આ બાકી રહી ગયા આ લીલમાં આવવાના છે બેઠેલી તમામ વ્યક્તિના ચરણમાં મારી વંદના છે મારો હાસ્ય સાથે કહેવાનો હેતુ છે કે આ પાપ મા બાપે કર્યું છે એનું પરિણામ આપણા સંતાનો ભોગવે છે દીકરો દીકરીમાં જે ભેદ માન્યો છે એનું મહાન પાપ આપણા સંતાનો આજ ભોગવી રહ્યા છે એ દીકરી ગમતી નથી કોઈને આવે ભાઈ છોકરો જન્મે તો આખું ઘર જમાન્ય બાબુ આવ્યો હું છે બાબુ આવ્યો છે મૈણ હક પણ ગોઠવા ને સિંદોર સોપડવો છે બાબુ આવ્યો એ બેનો ને દીકરી નથી ગમતી એને દીકરો જન્મે તો બસ દીકરો હોય તો બસ બાબો એક મુન્નો થઈ ગામ જાય તો એનો ઘરવાળો ઓસરી બેઠો હોય ભાઈ ઘરમાં બેઠા બેઠા વાતો કરે અમારે એક જ બાબુ આડું ઊભું કાઈ નહીં એક જ બાબુ આડું ઊભું કાઈ નહીં એક જ બાબુ આડું ઊભું કાઈ નહીં નકરા બાબાને ક્યાં લઈ જાય હે બા હા પણ નકરા વાહડાને ક્યાં લઈ જાવ હે અહીંથી આપણે ઉપાડી લાઈડે કોઈ દે વીર ની જાન તો અમે આવતો અમે આવી છે હે ક્યાંય દીકરી જ ન હોય તો જાન કોની દોડી હે ભાઈ દીકરી ને દીકરો એક સમાન માનવું એ માણસની પવિત્ર ફરજ છે ઉપકાર નથી માનવનો ધર્મ છે દીકરી ને દીકરો એક સમાન ઈશ્વરનું સંતાન છે હવે બેનો ને દીકરી ઓછી ગમે રાંધણમાં લોટા તેડે તમે ગાતીઓ જજો ખોલાનો ખૂંદનાર દિયોને રના દે પગલીનો પાડનાર દિયોને રના દે શેડાનો રાડનાર દિયોને રના દે દિયો માં પગલીનો પાડનાર દિયો દીકરો માગે દીકરી નો માગે બેઠેલી બેનો પૂછી લ્યું ખોટી વાત નથી આ હાસી જ વાત છે બેનોને મારી પ્રાર્થના છે કે એમ મારો કહેવાનો હેતુ એવો નથી કે તમે દીકરી માગો મારો કહેવાનો હેતુ એ છે ઈશ્વર પાસે કે માતાજી પાસે મારે તમારે એમ માગવું જોઈએ ખોળાનું ખૂંદનાર આપો રના દે પગલીનું પાડનાર આપો રના દે શેડાનું જાળનાર આપો રના દે હે માં અમારે આંગણે દીકરો કે દીકરી એક સમાન છે તારી દેન છે અમારે આંગણે ફળિયામાં એક છોકરું ઠુમક ઠુમક હાલતું હોય અમારા હૈયામાં હરખનો દરિયો ઉમટે દીકરો કે દીકરી અમને સ્વીકાર્ય છે એ તારી દેન છે અમારે તો એક બાળક જોઈશે એક સંતાન જોઈશે એક બાળક જોઈશે આ વિચાર હોવો છે પણ છતાં એમ નહીં હોય ભાઈ દેખોળાનો ખૂંદનાર દે પગલીનો પાડનાર દે હેડાનો ડાળનાર રાંધણમાં સમજી લ્યો સમજી જાય કે આખા ભારતમાં 30 વર્ષ સુધી નકરા ખોળાના ખૂંદનાર જ મોકલે નકરા મુના રે ભાઈ
ગામડામાં ઈન, શહેરમાં ઈ, બંગલામાં ઈન, ઝૂંપડામાં ઈ, નકરો એક જ વકલ, નકરા મુના 30 વર્ષ સુધી. એ ભાઈ કોની જાન જોડી વિચાર તો કરો. એ ભાઈ નકરા એમ માનો મુના. તો ઈ મારો કહેવાનો એમાં હેતુ છે, બેઠેલા તમામ વ્યક્તિઓ, હું તમે સ્ટેજમાંથી બેઠેલા તમામ વ્યક્તિઓની વાત વિચારવા જેવી છે કે હું ને તમે આ રામેશ્વર ધામમાં ક્યારે બેઠા છીએ. આપણી માં એક દીકરી હતી, આપણી માં એક દીકરી હતી, આપણી નાની દયાળુ હતી. એને દીકરીને જન્મ દીધો, મોટી કરી, મારી નો નાખી, કોઈની સાથે પરણાવી, કોઈની પત્ની બની, મારી તમારી માં બની. આપણી માં નો જન્મી હોતો હું તમે આ રામેશ્વર ધામમાં, આ સ્ટેજમાં અને આ ધર્મસભામાં ન બેઠા હોત મિત્રો. મારી તમારી માં પણ એક દીકરી હતી. દીકરો ને દીકરી એક સમાન માનવું મા બાપની પવિત્ર ફરજ છે, ઉપકાર નથી. હવે આ મેં કીધું ને એ છોકરું હાલું વરી ગયું ને તો પાછું એની જાનમાં મારે જવાનું થયું. જાનમાં ગયું ને એટલે છોકરો એટલે અણવર ને કહે કે તું અહીં નહીં રહીજો માંડવા, મારી હા હું કહાર જમાડવા આવશે ને તો એ સતું થાય, મારું મોઢું એટલું ખુલે છે, અહીંથી સટકશે તો તું અહીં રહીજે. અણવર હાલું હોશિયાર હતું, સમજે કે નહીં વાંધો હોય, હું છું તું તારે તું ચાલ, તું સાનું મને બેસ. હવે આ કુમાર બેઠા હતા ને એમાં ભૂદેવે કંઈક કામ સીધું ને અણવર હાલું આખા પાછું વી ગયો. ભાઈ તને કહું ડાબી આખા પાછું હાલું વી ગયો, ત્યાંથી નીકળી ગયું ટૂંકમાં માંડવામાંથી. અને આ કુમાર બેઠા હતા હજર છે. એમાં એની હાહુ આવ્યા, ચોખાનો લોટ ને હાકરનો ભૂકો ને ઘી ને સમસી મોટી સાઈડ ની. કુમાર ને કે ખોલો, મોટું ખોલો. કેમ એટલું ખોલો? મોટું ખોલો, જોવેશ કેવા ટગર ટગર, ખોલો ખોલો મોટું ખોલો. જે ખડાવે તો ન ખુલે. ભાઈ ખોલો ખોલો મોટું ખોલો. આમ તો જો શરમાળ કેવા છે, માથે આ દીધું તો આખો ધ્રુજ. તમને કઈ પારકો પલ્લો છે હે કુમાર? આમ કેમ ધ્રુજો છો? એમ એમ નહીં, મોટું તો ખોલો. ખુલે નહીં. હે ભાઈ ગુટકા ખાઈ ખાઈ ત્યાં ઓઈલો અણવર આવી ગયો. એની હાહુ પાંચ કહા લઈ લાવો ને કે બેન કહા હું દીધું તમારા શર્મા શર્મા એમ થોડો અમારા માથા ચડ્યા હાથ પેટીના. લે કુમાર મોટું ખોલો. તો એ અણવર હોશિયાર ને કહા લઈ લીધો એના હાથમાંથી. આપણે ખેડૂત ઢાંઢાને મીઠું છોડાવે ગામડામાં, એ કહા લઈને આમ વરાદા છોડાવે, લે તો ભૂંડા લગાડ્યા. બેઠેલા યુવાન મિત્રોને મારી એક પ્રાર્થના છે. આપ સેવાના ભેખદારી છો, બેઠેલી તમામ વ્યક્તિ મહાન છો. તમામની અંદર સત્વ તત્વ પ્રકાશ ઈશ્વરે મૂક્યો છે. વિચાર કરી લ્યો, આ ધરતીમાંથી આવા સંત કરશન ભગત 8 વર્ષ સુધી ઉભા રહીએ અને સર્પ પોતાની પાહે ને પાહે રહીએ, આથી બીજી નિશાની તમારે મારે શું જોઈએ? આ ઈ ધરતી, આ ઈ પાવન ધરતીમાં હું તમે બેઠા છો ને આવો સેવા યજ્ઞ થઈ રહ્યો છે. મને યુવાન મિત્રોનું મારે કહેવાનું છે, 50 વર્ષની ઉંમરની વ્યક્તિને હું કઈ કહેતો જ નથી. આના કેવું છું, હું પ્રાર્થના કરું છું, અરજ કરું છું, વિનંતી કરું છું, હે યુવાનો, તમે આ રાષ્ટ્રના સપૂત છો, આ રાષ્ટ્રના તમે થાંભલા છો. તમારે આધારે ઘણા બધાનું જીવન છે. વ્યસનથી દૂર રહેજો.